સંજેલી તાલુકામાં શિક્ષક ચૂંટણીના વિવાદમાં ઘેરાયો. તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ. આ તારીખ 19/6/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાકની આસપાસ કુંડાના જે શિક્ષક દિનેશભાઈ વસૈયા રજા લઈ અને પત્નીના સરપંચ પદના પ્રચારમાં જોડાયા હોવાનો વિડીયો વાયરલ થતાં સ્થાનિકોએ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી. સંજેલી તાલુકામાં સરકારી શાળાના શિક્ષક પોતાની પત્નીના ચૂંટણીના પ્રચાર માટે નીકળ્યા બાદ વિવાદ સર્જાયો છે. ત્યારે આ સરકારી શાળાનો શિક્ષક બાળકોના અભ્યાસ છોડીને પોતાની પત્નીના સરપંચ પદના પ્રચાર માટે જે પ્રચાર પ્રસારમાં જોવાતો રહ્યો છે અને એટલું જ નહીં, ચૂંટણીની બેઠકો અને પ્રચારમાં પણ ભાગ લેતા આ શિક્ષકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ સ્થાનિક જાગૃત નાગરિકોએ આ મામલે શિક્ષક સામે કાર્યવાહી કરવાની મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પણ આપ્યું હતું. ડાળસીમળમાં સમાવિષ્ટ 3 ગામડા જેવા કે ડાળસીમળ, દમેણ અને કુંડા, જેમાં ડાળસીમળ અને કુંડામાંથી 3 ઉમેદવાર છે. જેમાં પારગી અસ્મિતાબેન વિશાલભાઈ વસૈયા, લલિતાબેન દિનેશભાઈ વસૈયા, કાંતાબેન મલસિંહભાઈ. જેમાં લલિતાબેન દિનેશભાઈ વસૈયા, લલિતાબેનના પતિ દિનેશભાઈ જ્યોતિભાઈ વસૈયા, જે કુંડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જે વ્યક્તિ શિક્ષક છે તે વ્યક્તિ બાળકોને ભણાવવાનું મૂકી અને ચૂંટણીમાં બહુ ભાગ ભજવે છે, રસ લે છે. અને ગઈકાલે જે પ્રચાર કરવા નીકળેલા, જેમાં દિનેશભાઈ જ્યોતિભાઈ વસૈયા જે બોલેલા કે મને મત આપજો, એવું 2 હાથ જોડી બોલેલા છે. જે વિડીયો અમારી પાસે છે. અને ચૂંટણી અધિકારી સાહેબને અમે કહેવા માંગીએ છીએ કે આ વ્યક્તિને કાયદેસરની કાર્યવાહી કરે અને એક્શન લેવામાં આવે. જો એક્શન લેવામાં ના આવે તો અમે ઉપર જાણ કરીશું. આપનું નામ? મારું નામ પારગી કયુમભાઈ સરતનભાઈ.